ભારત સામે પાકિસ્તાનની ટીમનું સરેન્ડર, જેમાં ભારતની પાકિસ્તાન સામે 61 રને શાનદાર ભવ્ય જીત થઈ છે। જીત સાથે ભારતનો સુપર 8માં પ્રવેશ પણ ફાઇનલ થઈ ગયો છે। ભારતીય બોલર્સ સામે પાકિસ્તાન ઘૂંટણીએ આવી ગયું। પાકિસ્તાનની ટીમ 114 રને ઓલ આઉટ થઈ ચૂકી હતી। પાકિસ્તાન સામે ગુજરાતી ખેલાડીનું દમદાર પ્રદર્શન। ટીમ ઇન્ડિયાનું કોમ્બિનેશન અને કોન્ફિડન્સ એવો હતો કે પાકિસ્તાનની ટીમ સામે બેસ્ટ ટીમ એ લોકો અને એ લોકોની સ્કિલ છે એક્ઝિક્યુટ કરશે અને એ લોકોએ ઓબ્વિયસલી જે છે એક્ઝિક્યુટ કર્યું અને એમનું રિઝલ્ટ આખી દુનિયા સામે દેખાઈ રહ્યું છે। એ લોકોની મેચ અને કોન્ફિડન્સ લાગી રહ્યું છે કે આ વર્ષે પણ ઇન્ડિયા આપણું ઘરે ટાઇટલ લઈને આવશે। ક્રિકેટમાં ઓબ્વિયસલી અપ એન્ડ ડાઉન આવતા રહે છે, તો આજે એનો દિવસ ન હતો, પણ બાકીના લોકોએ કોન્ટ્રીબ્યુટ સારું કર્યું અને એક સાબરકાંઠાના ઈડરિયા ગઢ પર આગ લાગ્યા હોવાની વિગતો સામે આવી છે। ઈડરિયા ગઢ પર આગ લાગતા તંત્ર પણ દોડતું થયું છે। રૂખી રાણીના માળિયા નજીક વનસ્પતિ બળીને ખાખ થઈ ગઈ છે। ઈડરિયા ગઢની આસપાસમાં વન્યજીવોનો વસવાટ બહોળા પ્રમાણમાં છે। ફાયર બ્રિગેડે આગ બુઝાવવાની કામગીરી અત્યારે હાથ ધરી દીધી છે। આગથી વન્ય પ્રાણીઓ સહિત પશુ પક્ષીઓના મોત નીપજ્યા હોવાની પણ વિગતો છે। સંવાદદાતા હિતેશ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, ઈડરિયા ગઢ પર ભયંકર આગ લાગી ચૂકી છે અને જાનમાલને નુકસાન પહોંચ્યું હોય તેવી પણ વિગતો છે। જી લખમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલી ઐતિહાસિક ઈડરિયા ગઢ પર અચાનક આગ લાગતા તંત્ર દોડતું થયું છે। રૂખી રાણીના માળિયા નજીક વનસ્પતિ બળીને ખાખ થઈ છે। ગઢ અને આસપાસના પહાડી વિસ્તારમાં દીપડા, મોર, વાનર સહિત અન્ય વન્યજીવોનો વસવાટ હોવાના કારણે વન્ય પ્રાણીઓ અને પશુ પક્ષીઓને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ફોરેસ્ટ વિભાગ સમયસર હરકતમાં આવ્યું નથી, જ્યારે ફાઇટર વિભાગની ટીમ છેલ્લા 3 કલાકથી આગ પર કાબુ મેળવવા સતત પ્રયત્ન કરી રહ્યું છે, છતાં હજી સંપૂર્ણ રીતે આગ કાબુમાં આવી નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી અકબંધ છે અને ઘટનાને લઈને જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે। જોકે આજુબાજુના કોઈ માલ સામાન કે મોટી કોઈ હોનારત નથી સર્જાઈ, પણ વન્યજીવોને વસવાટ ને નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે। જી લખમાં આભાર હિતેશ। આજે મહાશિવરાત્રીનો મહાપર્વ છે। નાગા સાધુઓની રવાડી જે શરૂ થઈ ચૂકી છે। જૂના અખાડાથી આ રવાડીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। નાગા સંન્યાસીઓ આ રવાડીમાં જોડાયા છે, જેમાં નાગા સાધુઓ દ્વારા અનેક કરતબો પણ કરવામાં આવ્યા છે। આ કરતબો નિહાળી અને શ્રદ્ધાળુઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે। રવાડી બાદ સાધુ સંતો એ મૃગીકુંડમાં સ્નાન કરશે, જેમાં શાહી સ્નાન બાદ ભવનાથ મંદિરમાં મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં ઉમટી પડ્યા છે। તો નાગા સાધુઓની ભવ્ય રવાડી જે શરૂ થઈ ચૂકી છે અને અસંખ્ય ભક્તો ત્યાં પહોંચી ગયા છે। આ રવાડીને જોવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તો અત્યારે ભવનાથમાં ઉપસ્થિત છે, જેમાં વાજતે ગાજતે આ રવાડી જે આગળ વધી રહી છે અને જેમાં અસંખ્ય સાધુ સંતો જોવા મળી રહ્યા છે। નાગા સાધુઓ ખાસ આ રવાડીમાં જોડાતા હોય છે અને તેમના દ્વારા અવનવા એવા કરતબો પણ ત્યાં કરવામાં આવતા હોય છે। ઢોલ નગાડા સાથે રવાડી જે છે તે સતત આગળ વધી રહી છે। લોકો તેને જોવા માટે પણ મોટી સંખ્યામાં અત્યારે પહોંચી ગયા છે। મધ્યરાત્રિએ મૃગીકુંડમાં સાધુ સંતો દ્વારા સ્નાન પણ કરવામાં આવશે। આ શાહી સ્નાન કર્યા બાદ જે મહાઆરતી છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં પણ આ બધા જ સાધુ સંતો છે તે પહોંચવાના છે। મૃગીકુંડમાં સ્નાન કરવાનું એક વિશેષ મહત્વ રહેલું છે અને માન્યતા અનુસાર એ મૃગીકુંડની અંદર ભગવાન શિવ સ્વયં મહાશિવરાત્રિના દિવસે નહાવા માટે આવતા હોય છે અને ત્યાંથી તેઓ સીધા જ અલગ થઈ જતા હોય છે, અદૃશ્ય થઈ જતા હોય છે તેવી લોકવાયકાઓ પણ રહેલી છે અને તે અંતર્ગત આજે જે આ રવાડી છે તે ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે।
નાગા સાધુઓ દ્વારા આ ભવ્ય રવાડી જે છે તે નીકાળવામાં આવતી હોય છે અને તેમાં પણ અસંખ્ય સાધુ સંતો જોડાતા હોય છે. ભગવાન શિવની આરાધના કરવાનો આ વિશેષ દિવસ છે અને ખાસ કરી ભવનાથમાં જ્યારે મહાશિવરાત્રિનો 5 દિવસનો એ મેળો યોજાયો હોય જેમાં અસંખ્ય ભાવિક ભક્તો ત્યાં પહોંચ્યા હોય ભગવાન શિવને મસ્તક નમાવવા માટે ત્યાં પહોંચ્યા હોય છે અને ત્યારે આજે આ રવાડી જે હવે આગળ વધી રહી છે અસંખ્ય સાધુ સંતો સાથે ભક્તો પણ ત્યાં જોવા મળે છે. મહાશિવરાત્રિના પાવન પર્વે પોરબંદરના 203 વર્ષ જૂના ઐતિહાસિક ભોજેશ્વર મહાદેવ મંદિરે પણ ભક્તિ અને વૈભવનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ભગવાન શિવને ભસ્મને બદલે 1.25 કિલો સોના ચાંદીના આભૂષણો સાથે સુવર્ણ શણગાર સજવામાં આવ્યો છે. રાજવી પરિવારે શરૂ કરેલી આ 200 વર્ષ જૂની પરંપરા આજે પણ અહીં અકબંધ છે. અંબાજી અને સોમનાથની જેમ જ અહીં મહાદેવના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મહાશિવરાત્રિના દિવસે જ આ ઘરેણા ચડાવવામાં આવે છે. ઘરેણાની અંદરમાં મહાદેવજીને કંદોરો છે, એની અંદરમાં 59 ઘૂઘરી છે, જે પૈકી 6 અડધી છે, પછી સોનાનો કળશ છે, પછી એની ઉપર સોનાનો ટોપ છે અને એની ઉપર સોનાનું બીલીપત્ર છે. વર્ષમાં એક વખત અહીંયા શણગાર કરવામાં આવે છે સોનાનો, અને તે શણગાર તેજોરીમાં હોય છે, સરકારી તેજોરીમાં. ત્યાંથી લઈ અને અહીંયા સિક્યુરિટી ગાર્ડની સાથે અહીંયા દર્શનનો લાભ બધા લે છે. ને આ વર્ષમાં એક વખત જ હોય છે અને અહીંયા દર્શન કરવાથી આપણી જે કંઈ પણ મનોકામના હોય તે પૂર્ણ થાય છે. અને દર વર્ષે અહીંયા પ્રસાદીનું પણ આયોજન હોય છે કે ભક્તો આવે તો પ્રસાદી પણ લેતા હોય છે. મહાશિવરાત્રિના પવિત્ર પર્વ પર અમરેલીના સાવરકુંડલામાં ભક્તિ સાથે રાજકીય માહોલ પણ ગરમાઈ ગયો છે. સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી હતી. પ્રતાપ દુધાતે આપ અને ભાજપ પર આકરા પ્રહારો ત્યાં પણ કર્યા હતા. પ્રતાપ દુધાતે કહ્યું હતું કે રાજુ કરપડાના રાજીનામા બાદ હવે સાવરણાની સળીઓ વિખેરાઈ રહી છે અને તેમણે ભવિષ્યવાણી કરતા કહ્યું છે કે ટૂંક સમયમાં યશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પણ પાર્ટી છોડી દેશે. વિરોધ પક્ષને ખતમ કરવાના ભાજપના મનસૂબામાં આપ એ નિમિત્ત બની છે અને મતોના વિભાજનથી ગુજરાતને મોટું નુકસાન પહોંચાડ્યું છે. યશુદાન ગઢવી પર કટાક્ષ કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે તેઓ અંદરથી ખૂબ જ પીડિત દેખાઈ રહ્યા છે. બધા જ જીવનું સારું થાય, બધા જ જીવ સુખ સંપન્ન રહે એવી મહાદેવ પાસે પ્રાર્થના કરી અસત્યને જાકારો મળે અને સત્યનો વિજય થાય એવી મહાદેવના શરણોમાં વંદન કર્યા છે. મહાશિવરાત્રિના પર્વ પર મહીસાગર અને ગળતી નદીના કિનારે આસ્થાનો મહાકુંભ ભરાયો. ખેડાના સુપ્રસિદ્ધ ગળતેશ્વર મહાદેવ મંદિરે શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. મહીસાગર, ગળતી અને ગુપ્ત ગંગાના પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરી ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 11મી સદીના ભવ્ય શિલ્પ અને સ્થાપત્યની કલા ધરાવતા ગળતેશ્વર શિવાલય બમ બમ બોલેના નાદથી વાતાવરણ શિવમય બની ગયું હતું. ડેસર, ગળતેશ્વર સહિત સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓએ શિવજીને બેલીપત્ર, ધતુરાના ફૂલ અને ભસ્મ સાથે શેરડીના રસનો અભિષેક કર્યો હતો. મંદિરની વિશેષતા અહીં એ છે કે ગળતી નદી સ્વયં 24 કલાક શિવલિંગનો જળ અભિષેક કરે છે. મંદિરની દિવાલો ઉપરથી ઐતિહાસિક કોતરણી અને કુદરતી સૌંદર્ય ભક્તો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વડોદરાથી આવ્યા છે, અમે ગળેપટ્ટી અહીંયા આવીએ છીએ. અહીંયા દર્શન કરીને ખૂબ આનંદ થાય છે. હું મહાદેવનો ભક્ત છું. આના પહેલાં હું મહિના પહેલાં મહાકાલ ગયો હતો ઉજ્જૈન. આજે ગળતેશ્વર મહાદેવ મંદિર. આજે ક્યારના લાઈનમાં ઊભા છો? કલાક થઈ. અને અહીં કેવી અનુભૂતિ મહાદેવના શરણમાં ખૂબ સારી અનુભૂતિ થાય છે કાયમ માટે. અનખેડાથી અમદાવાદથી આવું છું. અમે અહીંયા વારંવાર આવ્યા જ કરીએ છીએ, પણ આ તો આજે શિવરાત્રિનો બહુ મોટો મહિમા છે અને બાજુમાં નદી પણ છે એટલે અમે મહી નદીમાં સ્નાન કર્યું અને હવે ગળતેશ્વર મહાદેવના દર્શનનો અમે લાભ ઉઠાવીશું.
શક્તિપીઠ અંબાજીમાં મહાશિવરાત્રિના પર્વે ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાનો ત્રિવેણી સંગમ ત્યાં જોવા મળ્યો છે। વહેલી સવારથી જ અંબાજીના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા છે। વર્ષમાં માત્ર એક જ વાર યોજાતી ભગવાન શિવની ભવ્ય પાલખી યાત્રા જ્યારે માતાજીના દ્વારે પહોંચી ત્યારે વાતાવરણ ભાવ ભક્તિથી છલકાઈ ગયું હતું। પરશુરામ મહાદેવ મંદિરથી બપોરે 12 કલાકે મહાદેવની પાલખી યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું। ડીજેના તાલે, ભજનોની રમઝટ અને ભક્તોના જયઘોષ સાથે નીકળેલી આ પાલખી યાત્રામાં શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા। પાલખી યાત્રા અંબાજીના નિજ મંદિરે પહોંચી ત્યારે શિવ શક્તિના મિલનનું દ્રશ્ય જોઈ ભક્તો ભાવ વિભોર થયા। કૈલાશ ટેકરી ખાતે આજરોજ 56 ભોગ અને આરતી અને વિશેષ રૂપે ઉજ્જૈન જ્યોતિર્લિંગના અંદર જે પ્રકારે પૂજા અર્ચના ઇત્યાદિ કરવામાં આવે છે એ કૈલાશ ટેકરી મહાદેવ મંદિરમાં એ જ રીતે એ જ સિસ્ટમથી એ પ્રણાલિકા પ્રમાણે ભગવાનને નાના પ્રકારના વિશેષ ભોગ સાથે મધ્ય બપોરે અન્નકૂટ આરતી કરવામાં આવે છે। અંબાજી ખાતે પૌરાણિક મંદિર પરશુરામ ખાતેથી ભવ્ય શોભાયાત્રા પાલખી યાત્રા નીકળી છે। દરેક ભક્તો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી રહ્યા છે। અંબાજીના 12 શિવાલયોની અંદર પાલખી યાત્રા નીકળશે અને દર્શનનો લાભ લેશે। સાબરકાંઠાના પ્રાંતિજમાં મહાશિવરાત્રિના પર્વ પર આસ્થા અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। નેશનલ હાઈવે 8 પર સ્થિત પાંડવકાલીન અતિ પ્રાચીન શ્રી માલકડેશ્વર મહાદેવની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ હતી। દર વર્ષની પરંપરા મુજબ ભોળાનાથ સ્વયં ભક્તોના દ્વારે આશીર્વાદ આપવા માટે નીકળ્યા। શ્રી માલકડેશ્વર મહાદેવનો ઇતિહાસ પાંડવકાળ સાથે સંકળાયેલો છે, જ્યાં વર્ષમાં 2 વાર શિવરાત્રી અને જન્માષ્ટમીએ દાદાની નગરચર્યા નીકાળવામાં આવે છે। શિવરાત્રીના અવસરે નાની ભાગોળ, બજાર ચોક અને ગામમાં દાદાની પાલખી ફેરવવામાં આવે છે। શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે મહાવત તેરસને રવિવારના રોજ આજે પાલખી યાત્રા કાઢી છે અને નગરજનોના દર્શનાર્થે આ પાલખી ગામમાં ફરે છે। ગૃહમંત્રી અમિત શાહ વડોદરાની મુલાકાતે, જેમાં સુરસાગર સ્થિત સર્વેશ્વર મહાદેવની મહાઆરતીમાં તેઓ જોડાયા હતા। ગૃહમંત્રી અમિત શાહ જેવો તેમના દ્વારા સંબોધન પણ કરવામાં આવ્યું છે। દેશવાસીઓને મહાશિવરાત્રિની ખાસ શુભકામનાઓ પણ તેઓએ પાઠવી છે અને આજે મનોરમ્ય પ્રતિમા નિહાળી અને ધન્ય થયું છું તેવું તેમનું કહેવું છે। સાવલીવાળા સ્વામીનો સંકલ્પ, જેમાં લોકો અને સંતોની મદદથી વિરાટ પ્રતિમા બની હોવાનો તેમના દ્વારા ઉલ્લેખ કરાયો છે। મોદીજીના શાસનમાં ભવ્ય રામ મંદિર બન્યા હોવાનો ઉલ્લેખ પણ કર્યો તેમણે। ઔરંગઝેબે કાશી પર હુમલો કર્યો હતો અને મોદીજીના શાસનમાં ભવ્ય કાશી કોરિડોર બન્યું છે। આ સાથે વધુમાં તેઓ કહે છે કે મુઘલોએ સોમનાથ મંદિર પર હુમલો કર્યો, મોદીજીએ સોમનાથના ગૌરવ વર્ષની ઉજવણી કરી। સૌને મહાશિવરાત્રિની શુભકામના। મુખ્યમંત્રી વેરાવળ સોમનાથના પ્રવાસે જૂનાગઢ પાસે ત્રિમંદિરની મુલાકાત લીધી હતી। સીએમએ ત્રિમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપી અને ત્યારબાદ સોમનાથ મહાદેવના દર્શનાર્થે તેઓ પહોંચ્યા હતા। સીએમએ સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સુરતની મુલાકાતે, પોલીસ ભરતી મુદ્દે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। ભરતી પ્રક્રિયાની તમામ ફાઇલો મંગાવવામાં આવી છે, સંપૂર્ણ તપાસ કરી અને આગળની કાર્યવાહી કરાશે। નાયબ મુખ્યમંત્રીએ ન્યાય આપવાની પણ ખાતરી આપી દીધી છે। મંદિરના પ્રાંગણમાં ઊભો છું। મહાશિવરાત્રિનો અવસર છે અને ખાસ કરીને આ પ્રકારની કોઈ બી અગર પરિસ્થિતિ કે કોઈ બી પ્રકારની ઘટના બની હશે તો સંપૂર્ણપણે તપાસ થઈને ન્યાય આપવામાં આવશે। આ બાબતની જે કોઈ માહિતી છે એ કાલે મેં મંગાવી છે, ચેક કર્યા પછી આગળ વાત થશે। અંકલેશ્વરના કારોબારી સમિતિના અધ્યક્ષનું નિધન, એમાં માર્ગ અકસ્માતમાં નિલેશ પટેલનું નિધન થયું છે। અડોલ હજાર ગામ નજીક અકસ્માતમાં તેમનું નિધન થયું છે। ટ્રેક્ટર સાથે તેમની કાર ભટકાઈ અને અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં તેમનું મોત નીપજ્યું છે।
આવકવેરા વસૂલાતનો દર હવે ધીમો પડતા નવો કિમિયો સામે આવ્યો છે. આઈટી વિભાગ વેરાની જાળ વિસ્તારવા માટે જીએસટી ડેટા ચકાસણી કરશે. ઉત્પાદનથી ગ્રાહકના રિયલ ટાઈમ ડેટાનો અભ્યાસ કરાશે. કરદાતાને છુપાવવામાં આવેલી આવક સ્વયં દર્શાવવાની તક અપાશે. વધુમાં વધુ લોકોને ઇન્કમ ટેક્સમાં આવરી લેવાશે. ચાલુ નાણાકીય વર્ષમાં આવકવેરાના દર ઘટાડવામાં આવ્યા છે. ટેક્સ રેટ ઘટતા કરવેરાની આવકમાં પણ ઘટાડો થયો છે. ભરૂચના આમોદમાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. કેરવડા બુવા ગામ વચ્ચે અકસ્માતની આ ઘટના. ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે અને અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે. જાન્યુઆરીમાં વાહનોનું કુલ વેચાણ 17.6% વધ્યું છે. ટ્રેક્ટરના વેચાણમાં 22.9%ની વૃદ્ધિ નોંધાઈ છે. પેસેન્જર વ્હીકલના વેચાણમાં 7.2%નો વધારો થયો છે. જાન્યુઆરી 2025માં 23.14 લાખ વાહનોનું વેચાણ થયું છે. જાન્યુઆરી 2026માં વેચાણનો આંક વધી અને 27.22 લાખે પહોંચ્યું. જીએસટીમાં રાહત, ગ્રામ્યમાં રોકડ પ્રવાહ વધતા હવે વેચાણ વધી રહ્યું છે. જાન્યુઆરીમાં 2 વ્હીલરના વેચાણમાં 20.8%નો વધારો. જાન્યુઆરીમાં 3 વ્હીલરના વેચાણમાં 18.8%નો થયો છે વધારો. ભાવનગરના તળાજાના વસાહત નજીક આગ લાગી હતી. ઇલેક્ટ્રિક વીજ વાયરો બળી અને જમીનદોસ્ત થયા છે. કાંટાની વાડમાં અચાનક આગ ભભૂકી ઉઠતાની સાથે જ વિસ્તારમાં નાસભાગ પણ મચી જવા પામી હતી. ફાયર વિભાગે ભારે જહેમતે આગ પર કાબૂ લીધો છે. હિટલરના શાસનને હંફાવનાર વિમાન, જેમાં ગુજરાતના આંગણે આ વિમાન આવ્યું. સુરત એરપોર્ટ પર લોખંડી પક્ષીના ઉતરાણથી કુતૂહલ સર્જાયો હતો, જેમાં વિમાન સુરત એરપોર્ટ પર ફ્યુઅલ માટે રોકાયું હતું. ટૂંકા રોકાણ બાદ આ વિમાન વડોદરા માટે રવાના થયું. એવિએશન પ્રેમીઓમાં ભારે ઉત્સાહ પણ આ વિમાનને લઈને જોવા મળ્યો હતો. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં સત્તા સંગ્રામ જામ્યો છે. શિવરાત્રીના પર્વે ચેમ્બરમાં 2 જૂથો વચ્ચે ધમાસાણ, જેમાં ટ્રસ્ટીઓએ ઓફિસનું તાળું તોડી અને કબજો મેળવ્યો. નલિન કાનાણી જૂથે ચેરિટી કમિશનરના આદેશો રજૂ કર્યા. વર્તમાન પ્રમુખ જિગ્નેશ કારિયા દ્વારા કબજાનો ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે. સંસ્થામાં સત્તાના વિવાદને પગલે પોલીસનો કાફલો પણ ખડકાયો છે. ચેમ્બર ઓફ કોમર્સમાં આંતરિક ખેંચતાણથી મામલો ગરમાયો છે. ચેરિટીમાંથી જે કંઈ ગતિવિધિઓ એ લોકોએ ગેરવહીવટ કર્યો છે એની જવાબદારી સ્વાભાવિક છે કે અમારી ટીમનું ત્યાં હોય નામ, એટલે સ્વાભાવિક છે કે અમારું બોલતું હોય. અમે આજે ટ્રસ્ટી હતા, ગઈકાલે હતા અને આવતીકાલે અમે ટ્રસ્ટી રહેવાના છીએ. ચેમ્બર ઓફ કોમર્સનું આ ટ્રસ્ટ જે છે એ અમે લોકોએ ઘણા બધા મિત્રોની ઈચ્છા નહોતી. આજે બધા અત્યારે વિરોધ કરે છે એની ઈચ્છા નહોતી. અહીંયા મલ્ટીપ્લેક્સ સિનેમા બનાવવાનું પણ આયોજન હતું. આ ટ્રસ્ટ થયા પછી આ કંઈ શક્ય નથી બન્યું, પણ એ દરમિયાનમાં બીજી ઘણી બધી આવકો અહીં ચાલુ થઈ ગઈ હતી. ગુજરાતમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી ટેટ 1ની પરીક્ષામાં પ્રશ્નો અને જવાબોની ભૂલનો મુદ્દો હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ઉમેદવારોનો આરોપ છે કે બોર્ડ દ્વારા 3 પ્રશ્નોમાં સુધારો કરવા છતાં હજુ પણ 19 જેટલા પ્રશ્નોમાં ગંભીર ભૂલો છે. ઉમેદવારોએ હાઈકોર્ટમાં 2 PIL કરી અને રજૂઆત કરી છે કે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના પ્રશ્નોમાં તફાવત છે, ટાઈપિંગ મિસ્ટેક છે અને ખોટા વિકલ્પોને કારણે મેરિટ પર પણ અસર પડી રહી છે. એક તરફ રાજ્યમાં શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી છે અને બીજી તરફ પરીક્ષા પદ્ધતિમાં જોવા મળતી આવી ક્ષતિઓને કારણે લાયક ઉમેદવારોમાં ભારે રોષ છે. અમે પહેલાં બધી રજૂઆતો બધી એસીબીને કરેલી હતી. તે ના માન્યા પછી અમારે 2 કેસ નંબર દાખલ કરવા પડ્યા છે અને એમાં હાલ 19 પ્રશ્નોની અમારી રજૂઆત હતી જે એમણે સ્વીકાર્યા નથી અને અમારે ન્યાયાલય સુધી જવું પડ્યું છે. પ્રશ્નોની અંદર એવું છે કે મીડિયમની અંદર પણ અમુક પ્રશ્નોની અંદર ભેદભાવ કરેલા છે. જે ગુજરાતી મીડિયમની અંદર ટાઈપિંગ મિસ્ટેક હોય તો ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમ બંનેની અંદર એમને ગ્રેસ માર્ક આપ્યો છે. જ્યારે હિન્દી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની અંદર ટાઈપિંગ મિસ્ટેકની અંદર જો ભૂલ હોય
તો ગુજરાતી મીડિયમને માર્ક્સ આપવામાં નથી આવ્યો. અને ડીએલએડના મોડ્યુલ જે છે તે પ્રમાણે જોવા જઈએ તો 4 વિકલ્પો સાચા હોવા છતાં આમાં ગ્રેસિંગ મળે એવું હતું. તેમ છતાં રાજ્ય પરીક્ષા બોર્ડના વારંવાર અમે જે સમયે 31/12 સુધીની જે અમારા ક્વેરી હતું એમાં પણ અમે રજૂઆત કરી હતી. અમદાવાદના સરખેજમાં 4 જુગારીઓ ઝડપાયા છે. સરખેજના આકાશ એસ્ટેટના રમાતો આ જુગાર ધામ, જેમાં આકાશ એસ્ટેટના બંધ રૂમમાં જુગાર રમતા આ વ્યક્તિઓ એલસીબી ઝોન 7ની ટીમે દરોડો પાડી અને આ જુગારીઓને ઝડપી લીધા છે. રોકડ અને મોબાઈલ ફોન સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ તેમના દ્વારા કબજે કરી લેવામાં આવ્યો છે. ભુજના પાલારા જેલમાંથી મોબાઈલ મળ્યા હોવાની ઘટના, જેમાં પ્રતિબંધિત મોબાઈલ, સિમ કાર્ડ અને ચાર્જર ત્યાંથી મળી આવ્યું છે. બેરેક 0505ની ગટરની પાઇપમાંથી આ મોબાઈલ ફોન મળી આવ્યો છે. 2 ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદના વિવેકાનંદમાં અસામાજિક તત્વો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરાઈ છે. વિવેકાનંદ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. ગાડી પાર્ક કરવાની અદાવતમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હાથીજણમાં રહીશો પર લુખ્ખાઓએ જીવલેણ હુમલો કરેલો, જેમાં દ્રશ્ય ગોસ્વામી, પ્રથમ ઉપાધ્યાય, કુંજ પટેલની ધરપકડ થઈ ચૂકી છે. આયુષ શાહ, પિયુષ રાજપૂત અને દેવ ડાભીની ધરપકડ થઈ છે. અમદાવાદ પીરાણા પાસેથી દારૂ ભરેલ કાર ઝડપાય છે. પીસીબીએ 4.55 લાખના દારૂ સાથે એકને ઝડપી પાડ્યો છે. રાજસ્થાન પાલીનો રવિ વાછેટાને પોલીસ દ્વારા દબોચી લેવાયો છે. કાર સહિત કુલ 9.60 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. નરોડા અને શાહીબાગના બુટલેગર અત્યારે ફરાર થઈ ગયા છે. આણંદના ખંભાતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. રંગરેજની આંબલી વિસ્તારમાંથી આ મૃતદેહ મળ્યો છે, જેમાં અસહ્ય દુર્ગંધ ફેલાતાની સાથે લોકોએ પોલીસને જાણ કરી હતી. મરણ જનાર મહિલા અસ્થિર મગજની હોવાની ચર્ચા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અને આગળની તપાસ પણ શરૂ કરી છે. મોબાઈલ ફોનને હેક કરી અને ઉચ્ચાપત કરનાર આરોપી ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ આરોપીને દબોચી લેવાયો છે. આરોપી જિયા ઓર અહેમદ અંસારીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ બેંક એકાઉન્ટમાં 15% ભાડેથી આપ્યું હતું. આરોપીએ 10.65 લાખથી વધુની ઉચ્ચાપત કરી હતી. કૌભાંડમાં અગાઉ આરોપી રાજેશ્વર ઝડપાયો હતો. રાજેશ્વરે જિયા ઓરને તેનું એકાઉન્ટ ભાડે આપ્યું હતું. સમગ્ર મામલે સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરત વાહન ચોરી કરતો રીઢો આરોપી ઝડપાયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે. ચોરીના 2 બાઇક સાથે આરોપીને દબોચી લેવાયો છે. આરોપીએ ઉમરા અને વેસુ વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો. 2 બાઇક સહિત 30,000નો મુદ્દામાલ જપ્ત થયો છે. સુરતમાં બાઇક ચોરીના ગુનાના આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીને ઝડપ્યા છે. આરોપીઓએ વરાછામાંથી બાઇક ચોરી કરી હતી. તો સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વરાછામાંથી મોટરસાયકલની ચોરી કરતા જે આરોપીઓ હતા તેમને દબોચી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આ કોઈ ગેંગ સાથે સંકળાયેલા છે કે કેમ તેને લઈને તપાસ શરૂ થઈ છે.
T20 વર્લ્ડ કપમાં ભારતની પાકિસ્તાન સામે ભવ્ય જીત થઈ છે. ઇન્ડિયાની ભવ્ય જીત બદલ સુરતમાં જશ્ન જેવો માહોલ જોવા મળે છે, જેમાં ભાગળચા રસ્તા પર સુરતીઓની ઉજવણી સામે આવી છે. ફટાકડા ફોડી અને ભારતની ભવ્ય વિજયને તેમના દ્વારા વધાવવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉમટી પડ્યા હતા અને ઉત્સાહભેર જીતની ઉજવણી તેમના દ્વારા કરાઈ. પાકિસ્તાન સામે ભારતની જીતની ઉજવણી, જેમાં અમદાવાદમાં ક્રિકેટ રસિકોએ ખાસ ઉજવણી કરી, ફટાકડા ફોડી, તિરંગો લહેરાવી અને અમદાવાદવાસીઓ દ્વારા પણ ખાસ ઉજવણી આ ભવ્ય જીતની કરવામાં આવી છે. જેમાં અસંખ્ય લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા છે, તો કોઈ કેફેમાં ઉમટી પડ્યા છે અને ત્યાં તેમના દ્વારા જ્યાં છે ત્યાંથી જ ઉજવણી કરવામાં આવી છે. કોઈ ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યો છે, તો કોઈ નારેબાજી કરી અને ઉજવણી કરતો જોવા મળ્યું. વલસાડના આઝાદ ચોકમાં જીતની ઉજવણી, જેમાં ભારતની જીત પર ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી છે. વલસાડમાં લોકોએ રસ્તા પર આવી જઈ અને ખાસ ઉજવણી કરી છે. મોટી સંખ્યામાં લોકો ટાવર ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ઉત્સાહભેર આ ઉજવણીમાં જોડાયા હતા. ભારતની પાકિસ્તાન સામે શાનદાર જીતની ઉજવણી, જેમાં ભાવનગરમાં પણ ક્રિકેટ રસિકો દ્વારા આ જીતની ઉજવણી અનોખા પ્રકારે કરવામાં આવી છે, જેમાં ફટાકડા ફોડી દેશી ઢોલ અને નગારા સાથે ઉજવણી કરાઈ રહી છે. કુંભારવાડા અને રૂપાણી સર્કલ સાથે જ ઘોઘા સર્કલમાં પણ જે ક્રિકેટ રસિકો છે, જે ચાહકો છે, તેમના દ્વારા ઉજવણી કરાય છે. આતાભાઈ ચોક સહિતના વિસ્તારોમાં પણ ઉજવણીની તસવીરો સામે આવી.